છો મારા વાલા મિત્રો? તો બધાને જય શ્રી રામ અને જય ઠાકર. સ્વાગત છે તમારા આપણા નવા બ્લોગમાં. આપણે પૂગી ગયા છે જુનાગઢ. ये तो जरा कागज ले दो, मार दो अगली बार पलट दीजिए हमें गाड़ी में. हाँ શું કરનો ઓર્ડર તો મારું કઈ નક્કી ન હોય તો ડીજે હોતે ऐसे હાલો જાવ. તો પવન બાપુ ને અહીંયા જવાનું છે સંન્યાસ લઈને. મને ગિરનારમાં છે. અમે બધા જો અત્યારે લગીન આપણે વિરેનભાઈ સરપ્રાઈઝ રાખ્યું હતું, પણ હવે એને રિવીલ કરી દીધું છે ભાઈ કે અમે બધાએ પવન બાપુ ને ગિરનારની જગ્યામાં મૂકવા આવ્યા છે. હવેથી આપણો વિડીયો આવશે નહીં. હવેથી પવનભાઈ ના વિડીયો આવશે નહીં. બોલો સાંભળી લીધું તમે? હમણાં આપણે એને ધોતી બોતી પહેરાવીને સંન્યાસ લેવડાવી લે, એનો વિડીયો લઈ લઈને પછી પવનભાઈ ને આપી દઈ રજા અહીંથી. એટલે એ ગાડી હાકે દાઈજમાં ક્યાં કડાડી દે તો અમારે ઉપાધિ. છેલ્લી વાર હકાલી શું કરવું છે? છેલ્લી વાર હા તે આવજો હાલો. તો બધાને રામે રામ બોલો. સોરી પવનિયાને રામે રામ. જુનાગઢ હો ભાઈ. હા 24 કલાક અને 12 માસ ટાઢો જ પવન આવે, ગરમી મહેસૂસ થાય જ નહીં. કર્પૂર ગૌરમ કરણાવતારમ સંસારમ ભુજગેન્દ્ર આરમ. બસ કોપીરાઈટ આવી જાય મારા. અરે કોપીરાઈટ આવી જાય મારા બ્લોગમાં. તને તારા વ્લોગ ની પીડી છે, અહીંયા મારી કઈ પીડી નથી. એનું ગળું કેવું હોય હું એમ કહું, કોપીરાઈટ આવી જાય. બોલો તો એના અભિમાની હે કે તારે તને તારા બ્લોગના કોપીરાઈટ નહીં પડી. એને એમ થતું હોય કે હું તો સિંગર હું એમ. ના ના મને એવું નથી થતું. તો તારે એવું કહેવાય જ નહીં. આ પૂરા બેટલા વાળા ને નહીં એવું થાય. ના ના મને જરાય નથી થતું ભાઈ એવું. આવ નામ દઈ દે, જે કરો એ નામ દઈ દે. આને પહેલા જ મૂકી દેવાનો હે. આજે અને સંન્યાસ લેવરાઈ દે ને એટલે આજ બસ. આને લેવરાવી દેવાનો હે સંન્યાસ. તો મિત્રો આપણે શક્કરબાગ પાસે પૂગી. શક્કરપારા નહીં, શક્કરબાગ ક્યાં છે? અહીંયાથી અંદર આવે. અહીંથી અંદર. અહીંયાથી અંદર આવે. બોડિયું આવશે હમણાં. ખબર અહીંથી અંદર આવે. બોડીઓ આવશે. જો બોડિયું આવ્યું શક્કરબાગ ઝૂ. જાવું છે. જરાક ઝૂમ કરીને બતાવી દો જોરિયું શક્કરબાગ ઝૂ. ઝૂમ જો એ જો અહીંયાથી જવાય, અહીંયાથી અંદર. इससे अंदर जो ये वाला गेट है ना, वो शक्कर है. शक्करबाग का गेट है. આવ્યો શક્કરપારા. शक्करपारा नहीं, शक्करबाग का गेट है. बोले बुलवाड़ी दे भाई. હવે તો ભૂરા हाँ मजवाड़ी गेट નથી ભાઈ, ઈ છે. તારડો ઈ છે. હા એટલે મેજવાડી ગેટ છે. હું કેસો સમજતી નથી. હોવીઓ જા. મજેવડીનો દરવાજો. ના ના ભાઈ આ ઈ નથી ભાઈ. આ ક્યાં એવું લખ્યું જોઈ ને બાકી કોમેન્ટ કરી દેજો. લે આ બધા કે મેજવાડી ગેટ નથી ને હું કહું છે ને એવું કઈક હાલે, પણ હું હતું એ કઈ ખબર જ આવા નહીં. વિડિયો હારા આવે ભાઈ iPhone. આપા દેવડ નો પૂતળો હો ભાઈ. ના ના બાકો બાકો હે ભાઈ. રાહ રાખીને વાત કરો. હા ભાઈ આમ ભીગું ગાવા. હા સીધું ભાઈ. તો મિત્રો અમે ભૂગા મેંદરડા ચા પાણી પીવો હોલ્ડ રાખ્યો હે બધાએ ભાઈ. ગામ ભાઈ બહુ મોટું હતું, જોયું આપણે. આવો કંઈક રસ્તો છે. જુનાગઢની હવા એટલે મજા જ આવ્યા રાખે ભાઈ. તો મિત્રો હવે આપણે अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना. ગીર બાજુ જાય છે. ક્યાં આગળ હવે તે રીલે તું જોયું બાકી તળાવ બળાવને આમ જોવો તમે નજારો. એમાં પાછો ભાઈ દી આથમતો હોય ને આ જંગલનો નજારો ને આ કેવડાના કલર જોઈ લ્યો. કાંઈ ન ઘટે ભાઈ. એક નંબર લોકેશન બોલે તો ગીર. અને એમાં એની તમતારે આપણા રિસોર્ટ બતાવી દો. મને જોવો એકવાર મોજ કરો. મજા આવે તો જા. રાણો બોલે मस्त जोक मारा ये हंस रहे हलकट. આજે રાણાનું એક્સિડન્ટ થયું ભાઈ, ખબર કાઢવાની હોય કાઢી આવજો. એ વિડીયો જોયો છે? અને રાણાનું એક્સિડન્ટ થયું હમણાં બતાવું છે. આપણી ભાઈ પહેલી વાર મુલાકાત હે ગીરમાં, પણ રસ્તા કાંઈ ન ઘટે હો ભાઈ. એક નંબર. એમાં આમ જો ઉપરથી ઝાડવા ભેગા થતા હોય, રસ્તો એવો રૂડો લાગે. આ બધું જંગલ એરિયો, જંગલી જનાવરો રહેતા હોય. એમાં ઓલો પવનિયાને ધોતિયું પહેરાવાનું પસીનો રાખ્યું હોય કે અત્યારમાં નથી પહેરવું. એ પછી ગીરમાં જવું હોય તો ધોતિયું થોડું પહેરાય યાર.
કારણ કે એને ખબર હતી કે એને વાંદરો ક્યાં સારો લાગે. ઓ ભાઈ ગેટ આવ્યો. આ ગેટ બધા બતાવતો હોય બહુ દેખાય. હાવ એનું માથે ચડીને બેઠું હોય, મારું બેઠું હોય. ઓ હે ગીરની અંદર એન્ટર થઈ ગયા. હાવજડા ડણકું નાખે કા ભાઈ. વાઇલ્ડ લાઈફ એરિયા. હાવજડા ડણકું નાખે. હવે આવશે હો વીરા. બહુ સ્લો. હા પણ એ આમાં લોકેશન નથી આવતું ભાઈ. હાલો મેં જોયું ભાઈ. હા ભાઈ આમાં ક્યાંક ભાઈ આમ વચમાં જો તમારા અને મારા ભાઈ જોર કરતા હોય, વચમાં ક્યાંક હાવજડું આવે તો તમને બતાવી. તો મિત્રો આ છે અમારા ગીરની મજા. જોવો તમે એને બાકી ધીમો બેટા ક્યાં છે, ડ્રાઈવર બાજુ ક્યાં હોય હણકું છે એમ કે ને. હું તો હાવજડું સમજતો હતો. ઓ ભાઈ ગુ ભલે ઉપાડે ને. આમ ગાડી હાંકવામાં ધ્યાન દે, વાહે ટ્રાફિક થઈ ગયું. અરે હે ભાઈગુ એ તારી જાય ક્યાં લા હમણાં હું રોડના વખાણ કરતો હતો. ચાલો આમ જો રોડ જો આવો રોડ માં રાખીને આમ કરવાનું. મજા આવે હો ભાઈ. ટાઢો પવન આવે. આ બાજુ બધી રિસોર્ટ ચાલુ થઈ ગયા છે. ઓમ જો કે પૂરા થવા આવ્યા, ઓમ જો કે ચાલુ થવા આવ્યા. થોડી ઘણી માહિતી મળી છે ભાઈ. એ હાવજડા ડણકું મારે છે ત્યાં. તો તમારા બાઇકમાં હશે અને અમે પોગી જાવી ટાઈમે તો અમે તમને બતાવી દેવી. હવે 1.5 કિલોમીટરનો રસ્તો છે, પણ એમાં એવું એકચ્યુઅલીમાં વરના છે ને નીચે આંબી જાય છે, એટલે ધીમે આગવી પડે સમજ્યા. હમણાં સ્કોર્પિયો બોપિયો હોત ને તો ઉડાડે યાર. ઓલો રિસોર્ટ લાગે અહીંયા જો આવું બધું હોય, ચાર પાંચ ઝૂંપડી વાળા અમુક હતા ભાઈ. આપણે આમ સીધું આ બાજુ સીધું તો વઈ ગયા પણ રોડ ઉભા દેખાય જાય કાણી ક્યાં તું ક્યાં ના નહીં દેખાય કોઈ. તો મિત્રો આવો કંઈક રિસોર્ટ છે, હેરિટેજ. આઈ લવ ગીર હેરિટેજ. જરીક શબ્દોનું આમ તેમ થાય પણ સંભાળી લેજો. એમાં હું હાથ દઈ ગયો આપણો વધારે બોલાય એમ નથી. આ રિસોર્ટ આપણે આ પડલો રહ્યો ને એને નવો રાખ્યો. કા પડલા હાય એવું થઈ પૈસા વાળી પાર્ટી હે હો ભાઈ. આ પૈસા વાળી પાર્ટી આ રિસોર્ટ એને રાખ્યો. તો મિત્રો આ છે નવો રિસોર્ટ ચાલુ કરવાનો છે આ, એટલા માટે બીજા રિસોર્ટે જાય જે પેલો છે એવડો આ હમણાં નવો લીધો એટલે ફરીથી નવો ચાલુ કરવાનો. આમ જંગલના રસ્તે નીકળી, ગાડીની લાઈટ રાખે નથી પડતી, ફોનની લાઈટ નથી પડતી. હવે આગળ જઈને મળી તમને. તો મિત્રો આપણો અહીંયા રિસોર્ટ આવી ગયો છે અને મારો હાથ હાવ બેસી ગયો છે. એવું નથી થતું. ગીર પેલેસ હોટલ એન્ડ રિસોર્ટ. બોર્ડ એમ લાઈટ નથી દેખાતું નથી. આવો કંઈક રિસોર્ટ છે, અંદર જઈને પાછા મળી તમને. તો ભાઈ આ છે અમારા રિસોર્ટ. અહીંયા બસ પડી છે એક. એવા અહીંયા બે ટૂરની મજા માણવા માટે, શું લેવા માટે પવનની અહીંયા આટા મારે. અને અમારું મોઢું છે લંકાઈ ગયેલા જેવું, હાથ બાદ બેસી ગયો અને આખો દી વાતો કરીને ખાવ પૂરું. તો મિત્રો અહીંયા સ્વિમિંગ પુલ. અમારે પવનની હમણાં નાવા પડવાનો છે. આમાં ઠંડીનો માહોલ છે ભાઈ, ને પવનભાઈ આમાં નાવા પડશે. માં ઠેકડો પવન. અરે બાપા અત્યારે જવું છે ટાઢોળું કેવું માર દઉં પૂરો મારે હે ભાઈ. એ ના ભાઈ ના રેવા દો. મરદ થઈ જા મરદ. ન થયો મરદ થઈ જા મરદ. કપડા લઈને ન થયો ભાઈ બીજા. ના ના તારા થાય નહીં મને. ડબલ એક્સેલ હોય તોય ન થાય તારા તો. મરદ નથી થતું ભાઈ કોઈ અત્યારે. હા તો તું જ થઈ જા. મને રાગે નથી એટલે નકર તો હું ધોરા અમને રાગે. અરે રાગે આવી જાય તું થઈ જા ખાલી એકવાર. રાગે નથી એટલે મને કેવું ન પડે, હું ઠેકડો મારી જાઉં. મિત્રો થોડીક વારમાં અહીંયા ધમાલ શરૂ થવાની છે. તમે જોતા હોય ઘણી વાર ઓલા ગીરમાં એની તૈયારી હાલે અહીંયા.
અમારો ભાઈ તો છે આ ખાટલા બાટલા પથરાય છે હવે ગાડીઓ લાઈનમાં કરી દીધી છે હમણાં ખેંચ ચાલુ થાય હું કેસ હું સમજતી નથી બેટા વાહ તેરા તો ક્યા બાત હે कौन है ये लोग कहां से आते हैं ये? अभी मजा आएगा ना भिड़ो वाह तेरा तो क्या बात है
હું કેસો સમજતી નથી. તો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. હવે હોઈ જાય અત્યારના વાગ્યા 1 નિરાતે હોઈ જાય. કાલે સવારે પાછા તમને મળી. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય ઠાકર. કેવી મજા આવી બધાએ જણાવી દીજો. અને મારો અવાજ આજે હાવ બેસી ગયો તો મળી નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાએ હવાનું ધ્યાન રાખે. જય શ્રી રામ અને જય ઠાકર.